ગુડ મોર્નિંગ ગાઈઝ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. ને આજની સવાર આપણી થઈ ગઈ છે અને જો પાણી નહીં આવતું 3-4 દિવસથી, એટલે હવે અત્યારે મેં ફ્રેન્ડના રૂમ પર નાહવા માટે જાઉં છું. તો હવે અત્યારે હમણાં જ ઉઠ્યા હતા અડધો કલાક પહેલાં, બ્રશ કરી થોડું પાણી હતું એટલે ફ્રેન્ડની રૂમ પર જઈએ છીએ. ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. પછી પ્લાનિંગ એવું છે કે આજે સાંજે 4 વાગે જેવું નોકરી જવાનું છે, એટલે કીધું રૂમ ચેન્જ કરવાનો વિચાર છે. તો રૂમ ખોરવા માટે જઈએ તો કલોલ બીજી જગ્યાએ રૂમ ખોરવા માટે જયું મળીએ. આપણે નાહી ધોઈને આવી ગયા હતા ફ્રેન્ડની રૂમ પર, કપડાં પહેરીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જોઈએ છીએ કે બીજી જગ્યાએ રૂમ છે જોવા માટે જઈએ છીએ. જો રૂમ મળી જાય 2 કલાકમાં તો રૂમ જોવા માટે જઈએ. થોડુંક પડીએ 1-2 કલાક મળીએ, ખબર પડી જાય આપણને કે રૂમ મળે છે કે ના. રૂમ મળે તો બીજા ટ્રાન્સફર લઈ લેવું, કારણ કે અહીંયા પાણીની તકલીફ બહુ છે એટલા માટે. કંઈ જો નીચેથી અંડરગ્રાઉન્ડ ટોકામાં પાણી ભરેલું છે, ત્યાંથી ડોલ ભરી અને ઉપર લઈ જવાનું ઘર માટે. એટલે આપણાથી તે બધું થાય એવું કોઈ ઇમ્પોસિબલ છે, એટલે આપણે રૂમ ચેન્જ કરવાની થાય તો જોઈએ હવે રૂમ મળે છે કે ના, શું કરીએ શું ના તમે બતાવ્યું આગળ વ્લોગમાં. બરાબર. મિતભાઈ બંને જઈએ છીએ જોડે. મિતભાઈ નીચે આવી ગયા હતા, બાઇક ઉપર બેસી ગયા અહીંયા એવું આગળ તૈયાર થઈ. હા જુઓ આપણા મિતભાઈ આવી ગયા હતા ઘર ખોરવા માટે. અને એક ઘર જોયું છે, બીજું બ્રોકર આવે છે તે બતાવે એ પ્રમાણે જોઈએ. તો ભાઈ એ 5 મિનિટમાં આવે પછી જોવા જઈએ. મિતભાઈ બંને આવી ગયા હતા. આપણે પહેલાં એક ઘર જોઈને આવ્યા ગાઈસ, પણ અમારા 5 લોકો માટે નહીં બરોબર. બીજું ઘર જોઈએ છે, એ ના ગમે તો બીજું જોઈશું. આજે ઘર ફાઇનલ કરવાનું થાય છે ગમે તે કરી. મિતભાઈ ગાઈસ આપણે એક ઘર જોઈને આવી ગયા હતા અને ઘર તો સારું છે. હવે વિચારીએ છીએ કે ઘર જોવા જઈ રહ્યા છીએ. એક પ્રોગ્રેસનો ફોન આવ્યો છે ફરીથી, હવે જોઈએ છીએ ત્યાં જઈએ છીએ બતાવીએ. ગાઈઝનું કોઈ કેવું છે તો કયો જો છો ગાઈસ અમે શું લેવા માટે જો છો મિતભાઈ? એક મિત્રએ અમારા પણ એક વસ્તુ મંગાવી છે. થોડું જોશથી બોલો ગાઈઝ, ને સંભળાતું નહીં. આજે ભાઈ ખવડાવતા નહીં એટલે ગાઈસ તાકાત નહીં બોલવાની જોશથી. મિતભાઈ થોડા જોશથી બોલો. એક મિત્રની વસ્તુ લેવા જો છો, બીજું લેવાનું છે? બીજું પેટ પૂજા કરવા માટે. પેટ પૂજા કરવા માટે જો યસ. ભૂખ લાગી યાર. ગાઈઝ મિતભાઈ કંઈક વસ્તુ લેવા માટે ગયા છે એના ફ્રેન્ડની. મિતભાઈ દુકાનમાં કોઈ છે જ ના? આવશે આવશે. મિતભાઈ મિતભાઈ જુઓ એવાની અદાઓ જુઓ ખાલી થઈ. સ્માઇલ તો એવા લે ને. તો ગાઈસ આપણે આવી ગયા હતા રૂમ ઘર પર જોઈને 3-4 જગ્યાએ ઘર જોયા છે. ફાઇનલ કરી નહીં, બધા મિત્રો સાથે મળીને ફાઇનલ કરશું. અને નાસ્તો વસ્તુ લઈને આવ્યા છે. આજે ભૂખ લાગી ગઈ હતી, ગરમી આજ તો બહુ છે. વરસાદ બંધ થઈ ગયો તો ગરમી એ પડે. ગરમી આવ્યા ગજબ. એટલે મેં ઘર બર જોઈને આવીએ રૂમ પર પાછા. તો નોકરી જવાનું 4 વાગે. મિતભાઈના તો 4 વાગે, મારે આજે નાઇટના 12, એટલે નાઇટના 12માં જવાનું જીવન 8 વાગે. લઈ રહે શાંતિથી આવશે જમી ને આપણે 4 વાગે જવાનું, એટલે રાત્રે આવશું 11 વાગે. એમ મિતભાઈ પાણીની તકલીફ ગજબ છે ગાય. સવાર સાંજ બે ટાઈમ આવો ને તો તમે નીચે જોઈ શકો છો, બધા પાણી ભરતો જ હોય.
પીવાના પાણીનો જગ લાવવાનો હતો નીચેથી ભૂલી ગયા હવે કાઠું થાય છે. આ બેચલર લાઈફમાં આ બધું ચાલ્યા કરે. તમારે કંઈ કહેવું છે? ગાઈઝને કોઈ કેવું નહીં મારા. એક ગાય જીત જો હું ગયેલા છે એ માર્કો માર્કો. તો ગાઈઝ આપણે 3:30 જેવા નીકળી ગયા હતા. નોકરી છે આપણે 4 વાગે એટલે આજે બરાબર. અને આજે આપણે શાંતિથી રાત્રે આવશું 11:30 એટલે મળ્યું જમવાનું કંપનીમાં જમી લઈ. આજે બહાર જવાનું થતું નહીં બરાબર. મિતભાઈ છે રૂમ પર એ 8 વાગે આવવાના છે. જોઈએ આવો જે થાય છે બરાબર. તો ગાઈઝ 11:30 જેવો ટાઈમ થયો હતો અને હું નોકરીથી આવી ગયો છું ને આપણા મિતભાઈ 8 વાગે નોકરી આવ્યા હતા. અમે બે હવે ત્યાં જ જમી લીધું હતું કંપની જ બરાબર. અને હવે મિતભાઈ તો સવારે 8 વાગે આવશે અને હું અત્યારે આવી ગયો છું. 11:30 જેવો ટાઈમ થયો છે અને શાંતિથી સૂઈ જઈશ. આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.